સૌથી પહેલાં કુણાલ સર આપની પાસે આવી 7 દિવસ આપના તરફથી કયા સ્ટોક છે કે જે આપણે ફોકસ કરવાની સલાહ રહેશે સર? પહેલા એક સ્ટોક છે પોલીમેડ, ઘણો સારો સ્ટોક છે. ડેલી ચાર્ટ પર બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળ્યું છે અને મને એવું લાગે છે કે આવનારા દિવસમાં ઘણી સારી મોમેન્ટમ આપણને પોલીમેડિક્યોર લિમિટેડમાં જોવા મળી શકે છે. અત્યારે 2270 ની અરાઉન્ડ ઓપનિંગ થતું જોવા મળી રહ્યું છે. 2280 ની સાથે ખરીદી કરીને ચાલો. ટાર્ગેટની વાત કરીએ તો 2325 નો પહેલો ટાર્ગેટ છે અને એ જો બ્રેક કરે છે તો તમને ઉપરમાં 2410 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. તો પોલીમેડ પર ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. અને બીજો એક સ્ટોક છે જેમાં એક સારી એવી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ, કેન્સ ટેકનોલોજી લિમિટેડ, જે અત્યારે 6170 ની અરાઉન્ડ અત્યારે આપણને એક ઓપનિંગ બતાવી રહ્યું છે. તો એ ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું. એસએલ થોડોક મોટો આવી રહ્યો છે 5940 નો, પણ મને ટાર્ગેટ સારા એવા જોવા મળી રહ્યા છે ઉપરના મથાડે. 6350 નો પહેલું ઇમિડિયેટ ટાર્ગેટ છે અને એ જો બ્રેક કરે છે તો તમને 6650 સુધીના પણ ટાર્ગેટ જોવા મળી શકે છે. તો કેન્સ ટેકનોલોજીસ ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે 5940 ના એસએલ ની સાથે. બિલકુલ. તો અહીંયા આપણને 2 સ્ટોક કુણાલ સર તરફથી છે. એક છે પોલીમેડ, બીજો કેન્સ ટેકનોલોજી. ઇવન કેન્સ ટેકનોલોજીમાં કંપનીનો QIP આવ્યા બાદ પણ આપણને સારો એવો રનઅપ આપણને સ્ટોકમાં જોવા મળ્યો છે, જેમાં હજી વધુ અપસાઇડ કુણાલ સર તરફથી જોઈ રહ્યા છે. તો ફોકસ કરીશું.